જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર 2ના ખોડિયારધાર આંબેડકરનગર ખાટકીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રાજાશાહી વખતથી આ વિસ્તારના લોકોને કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવેલ નથી અને આ વિસ્તારમાં રહેતા લોકો નાના અને ગરીબ માણસો રહેતા હોય તેઓ નગરપાલિકાને ઉત્તરોત્તર દરેક પ્રકારના વેરા ભરપાઈ કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, લાઇટ, સાફ સફાઈ વગેરેની સુવિધાઓ આપવામાં આવી નથી। આ વિસ્તારમાં તાત્કાલિક લાઇટ, પાણી, રોડ વગેરેની તમામ પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવામાં આવે અને તેના માટે જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમીર ખાન બ્લોચ, જેતપુર। વોર્ડ નંબર 1 અને 2ના વધુમાં વધુ ભાઈઓ બહેનો આવ્યા છે। અન્ય વોર્ડના નેતાઓ પણ હાજર છે, સમર્થકો હાજર છે, સ્નેહીઓ હાજર છે, પરંતુ બધાનો કહેવાનો મતલબ એક જ છે કે પ્રી મોન્સૂન કામગીરી કોઈ થતી નથી। નાના મોટા કામ તો તે લોકો કરી શકે। દાખલા તરીકે ઢાંકડા તૂટી ગયા હોય, નાનું મોટું રિપેરિંગ કરવી હોય, ખાબોચિયા ભરાઈ ગયા હોય, કંઈક લાગે કે આ બધું નાનું કામ છે થઈ શકે, પણ એમાં એ લોકો બિલકુલ ધ્યાન નથી આપતા, ઓરમાન ભર્યું વર્તન કરે છે। જો આટલી બધી સીટો 32 જેટલી આવી હોય, શુદ્ધ બહુમતી આપી હોય, તો પછી એ લોકોએ બધાને એક નજરે જોવા જોઈએ, કારણ કે લોકશાહીની અંદર આ બધા લોકોને મળીને આપણું શાસન થાય છે અને એમાં લોકો જ મહત્વના છે, પણ લોકો ચૂંટણી સુધી મહત્વના, પછી ચૂંટણી પછી ભૂલી જાય છે। આજે બહેનો દીકરીઓ જે છે, આજે એમણે બહુ સરસ રજૂઆત કરી કે 3-4 એવા ઢાંકડા છે કે જે સાંજે દેખાય નહીં, બાળક પડી જાય તો મૃત્યુ થાય, પછી આપણે હાઈવે કરીએ અને ગંભીરા જેવા અકસ્માત ગંભીર થાય, એના કરતાં જો આપણે અત્યારથી જાગીએ તો સારું। અમારા બધા નેતાઓનું કહેવું એવું છે કે જનરલ બોર્ડમાં જે નક્કી થાય એ વાત જુદી છે, પણ જે નાનું કામ છે કેમ ના થાય, અને એના માટે શા માટે અમારે આવવું પડે? આટલા બધા લોકો બિચારા ઓફિસ છોડી, કામ છોડી, ઘરનું કામ છોડીને બધા આવતા હોય, એમના કામ થવા જ જોઈએ, અને ન થાય ખરાબ કહેવાય। પેટના ખાડા ના ભરાય તોય ટેક્સ આપીને એ લોકો બધું કામ કરે છે, આ લોકો રસ્તાના ખાડા પૂરા કરવા માટે પણ સમર્થ નથી, એ આપણી મૂર્ખામી કહેવાય। અને હું તો કહું છું બધાએ જાગૃત થવું જોઈએ, એક ફક્ત કોંગ્રેસ નહીં, તમામ લોકો ભલે રાજકારણમાં હોય કે ના હોય, બધાએ એક થઈને આ કામ કરવું જોઈએ। પત્રકાર મિત્રો, તમે તમામ લોકો અમને સહકાર આપ્યો છે, મને ખૂબ ખૂબ આભાર। જય નંબર 2માં જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા। અમારા વિસ્તારમાં 30 વર્ષ થયા, રોડ રસ્તા એટલી હાલત ખરાબ છે કે અત્યારે માણા હાલી શકતું નથી, પણ તોય આ લોકો જવાબ દેતા નથી, કેમ કે ત્યાં ભાજપનું રાજ છે। અત્યારે સુધીમાં ક્યાંય ટાઈસુય નખાતી નથી, કેમ કે રોજ આવી રીતે અળિયું કાઢી નગરપાલિકામાં તોય ટાઈસું નાખવા નથી આવતા। અત્યારે 3 દિવસ થયા મારી ઘરની આંગણે ઢાંકણું તૂટી ગયું, હાવ ખુલ્લી ગટર પડી છે, તોય એ નાખવાય આવતા નથી। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેતપુર સમિતિ દ્વારા આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના 20 રસ્તાઓ જ્યાં જગ્યાએ પાણીઓ ભરાય છે, જ્યાં જગ્યાએ ગટરોના ઢાંકણાઓ તૂટી ગયેલા છે, અમુક જગ્યાએ રોડ બનાવ્યા નથી સરકારશ્રી દ્વારા, ટેક્સ તો પૂરેપૂરા લીધા છે, 30 વર્ષ ત્યાં ગયા છે, હજી તો નવા વિસ્તારો બન્યા, ન્યા રોડ બની ગયા છે। આ વર્ષો જૂનો નવાગઢ છે, તો હજી અમુક એરિયામાં તો એક પણ વખત રોડ બન્યા નથી। અત્યારે ખાટકીવાડ વિસ્તારમાં જોવા જઈએ તો દરેક રોડની અંદર ખાબોચિયા મોટા પાણીના ભરાણા છે, જેમાં મચ્છરનો ઉપદ્રવ થયો છે, ત્યાં ડીડીટી પણ છંટકાવ કરવામાં આવી નથી, અને જોવામાં આવે તો વાલા દવલા નીતિથી ગ્રાન્ટો ફળવાતી હોય એવું લાગે છે। અત્યારે આપણા સદસ્ય એક ચૂંટાયેલ છે જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા, તેઓ અત્યારે હાલ કોંગ્રેસ વતી અમે કોંગ્રેસ સમિતિ આ 20 રોડ રસ્તાઓના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આવેદન આપેલ છે, અને તેઓએ કીધેલ છે અધિકારીશ્રીએ કે અમે 2 દિવસમાં તમામ સમસ્યાનો હલ કરશું, જો નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન થશે।